વેલકમ બેક. તિરંગા પાછળ શહીદોના બલિદાનની ગાથા લખાયેલી છે. આજે કારગિલના શૂરવીરોની અમર શૌર્ય ગાથાને સલામ કરવા સુરતમાં દેશભક્તિનો માહોલ જામ્યો છે. કારગિલ વિજય દિવસ નિમિત્તે સુરતના મોટા વરાછા ખાતે સુદામા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. આ દરમિયાન હર્ષ સંઘવીએ 100 ફૂટના ભવ્ય તિરંગાનું ધ્વજારોહણ કર્યું અને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ પણ કર્યું. કાર્યક્રમ દરમિયાન કારગિલ યુદ્ધમાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. સાથે જ નવી પેઢીમાં રાષ્ટ્રપ્રેમ, શૌર્ય અને સૈનિકો પ્રત્યે સન્માનની ભાવના વધુ મજબૂત બને તે માટે શહીદોની શૌર્ય ગાથા પણ કહેવામાં આવી. સાથે જ નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીએ દેશની અને દેશના લોકોની રક્ષા માટે હંમેશા ખડે પગે રહેતા જવાનોનો આભાર માન્યો અને દેશભક્તિનો સંદેશ પણ આપ્યો છે. સામાન્ય નાગરિક જે શાંતિથી જીવી શકે છે ને, તેનું સૌથી મોટું કારણ સરહદ સુરક્ષિત રાખવા માટે આપણી બીએસએફ, આર્મી, નેવી, એરફોર્સ, દરેક રાજ્યની પોલીસો આ બધા સાથે મળીને કામ કરે છે. ત્યારે આપણે સૌ લોકો આઝાદીથી આપણું જીવન જીવી શકીએ છીએ.